હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેની આપણે આજના વિડીયોમાં શરૂઆત કરવાની છે. સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે એકદમ સહેલું છે. જો તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં જો તમે થોડુંક ચેપ્ટર નંબર 1માં ધ્યાન આપ્યું હશે તો તમને આનો જે બેઝિક ખ્યાલ છે એકદમ સરળતાથી મળી જશે. પણ કંઈ વાંધો નહીં, છતાં પણ આપણે એનો બેઝિક ખ્યાલ લેવાનો પ્રયત્ન કરીશું. બરાબર. હવે સૌથી પહેલા તો સંખ્યા પદ્ધતિમાં આપણે જઈને એ પહેલા આપણે ચેપ્ટરની શરૂઆત જ કરીએ છીએ. એટલે ચેપ્ટરની શરૂઆતમાં આવતી અમુક સંખ્યા વિશે જાણી લઈએ. બરાબર. સૌથી પહેલી સંખ્યાના ઘણા બધા પ્રકાર છે. બરાબર. સંખ્યાના ઘણા બધા પ્રકાર છે. એમાં અલગ અલગ રીતે સંખ્યાને ઓળખવામાં આવે છે. એમાંથી સૌથી પહેલો પ્રકાર છે ને એ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાનો ઉદ્ભવ ક્યાંથી થયો એવો એક પ્રશ્ન આપણને થાય તો હજારો વર્ષો પહેલાની વાત છે કે જ્યારે લોકોને કંઈ ખબર જ નહોતી પડતી સંખ્યા વિશે, તો એ લોકો શું કહેતા કે ભાઈ એક વૃક્ષ છે. વૃક્ષને કેવું હોય તો આપણે એક વૃક્ષ છે, બે વૃક્ષ છે. એટલે પ્રકૃતિમાં રહેલી કોઈ પણ વસ્તુને બતાવવા માટે જે સંખ્યાનો ઉપયોગ થતો હતો, બરાબર, પ્રકૃતિમાં રહેલી દરેક સંખ્યાને બતાવવા માટે અમુક સંખ્યાનો ઉપયોગ થતો હતો, એ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યાનો ઉદ્ભવ ક્યાંથી થયો તો કે પ્રકૃતિમાં રહેલી કોઈ પણ ચીજ વસ્તુને બતાવવા માટે થઈને લોકો એમ કહેતા કે આ એક વૃક્ષ છે, એક સૂર્ય છે, બે તારા છે, 5 ચંદ્ર છે, વગેરે વગેરે વગેરે. એક્ઝામ્પલ તરીકે કીધું છે, બાકી આ 5 ચંદ્ર ને એવું તો ન જોઈએ. પણ આપણે ઉદાહરણ તરીકે પ્રકૃતિમાં રહેલી વસ્તુને દર્શાવવા માટે જે સંખ્યાનો ઉપયોગ કરતા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. અને ત્યારથી જ પ્રાકૃતિક સંખ્યાનો ઉદ્ભવ થયો છે. પ્રાકૃતિક સંખ્યામાં હંમેશા 1 થી શરૂઆત થાય, નહીં કે 0 થી. કારણ કે એક વૃક્ષ હતું ત્યાંથી જ શરૂઆત થઈ હતી. એટલે 1 છે, 2 છે, 3 છે, 4 છે, એવી રીતે અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. અને આને અંગ્રેજીમાં શું કહેવાય એ પણ એક બહુ મહત્વની વાત છે. કારણ કે ઘણી બધી વખત આપણને પૂછાય છે, તો એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય. શું કહેવાય? નેચરલ નંબર્સ. આપણને અંગ્રેજી ખબર પડી ગઈ પછી ઘણી બધી વખત આપણને એમસીક્યુમાં કેમાં પૂછે કે ભાઈ એને સંકેતમાં શેના તરીકે દર્શાવાય? તો સંકેતમાં નેચરલ નંબર્સને n તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? n તરીકે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજી સંખ્યા. આ આપણે પહેલી સંખ્યા જોઈ લીધી, પ્રાકૃતિક સંખ્યા. હવે બીજી સંખ્યાનો ઉદ્ભવ ક્યાંથી થયો તો એ આપણે જોતા પહેલા આપણે જોઈ લઈએ એનું નામ શું છે. તો બીજી સંખ્યાને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. બરાબર. હવે માની લ્યો કે જનરલી એવું થતું હતું કે 1, 2, 3 થી શરૂઆત થતી હતી. બરાબર. પણ અમુક સમય જતા પછી એવું થયું કે આપણે એમ કીધું હતું કે એક વૃક્ષ છે, પછી માની લો વૃક્ષ કપાઈ ગયું, તો હવે તો એકેય વૃક્ષ નથી. તો એના માટે તમારે 0 ની જરૂર પડી. શેની જરૂર પડી? 0 ની. તો જ્યારે 0 ની જરૂર પડી એટલે જે સંખ્યામાં જે પ્રાકૃતિક સંખ્યા હતી એમાં જો 0 નો સમાવેશ થઈ ગયો, એટલે કે 0, 1, 2, 3, 4 અને એવી રીતે અનંત સુધીની જે કાંઈ પણ સંખ્યા આવતી કે 0 થી ચાલુ કરીને, તો એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવી? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ હોલ નંબર્સ. શું કહીએ છીએ? હોલ નંબર્સ. બરાબર. અને હોલ નંબર્સને આપણે શ્યોરલી સંકેતમાં શેના તરીકે દર્શાવીએ છીએ? W વડે દર્શાવીએ છીએ. રેડી? આપણને બે સંખ્યા વિશે ખ્યાલ આવ્યો કે કોને નેચરલ નંબર કહેવાય અને કોને હોલ નંબર્સ કહેવાય. તમારે ફરજિયાત આના જે સંકેત છે એને પણ યાદ રાખવાના છે, એનું ઇંગ્લિશ છે એને પણ યાદ રાખવાના છે. હવે આગળ જઈએ ધીમે ધીમે. તો બે સંખ્યા પછી ત્રીજી એક સંખ્યાનો ઉદ્ભવ થયો અને એ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યા. હવે એવું બનતું હતું કે માની લ્યો કે તમારી પાસે 10 રૂપિયા હતા અને કોઈ તમારી પાસેથી 12 રૂપિયા માંગે છે, તો તમારે એને 10 રૂપિયા
તમારી પાસે 10 જ છે પણ તમારે એને 12 દેવા છે તો આમાં ઘટે છે કેટલા રૂપિયા? 2, જે તમારી પાસે નથી એટલે તમારી પાસે -2 રૂપિયા કહેવાય. તો જ્યારે આ માઇનસ સંખ્યાનો ઉદ્ભવ થયો એટલે જે સંખ્યાનું આખું જૂથ બન્યું એ સંખ્યાને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. એટલે 0, 1, 2, 3, 4 તો હતી જ, હવે એમાં માઇનસ સંખ્યાનો પણ સમાવેશ થઈ ગયો એટલે કે -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. બરાબર, એવી રીતે તમે એમાં માઇનસ સંખ્યાનો સમાવેશ કર્યો એટલે જે કાંઈ પણ સંખ્યાનું આખું એક જૂથ બન્યું એને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. અને પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટેજર્સ. શું કહેવાય છે? ઇન્ટેજર્સ. બરાબર, અને જેને સંકેતમાં Z તરીકે દર્શાવવામાં આવે છે. આ Z છે ને એની ઉપર એક કહેવાય ને કે ભાઈ કંઈક રહસ્ય રહેલું છે. જનરલી અત્યારે જોયું નેચરલ નંબર એટલે તો કે n, હોલ નંબર એટલે w, પણ સાહેબ ઇન્ટેજર્સમાં Z કેમ? તો એક જર્મન શબ્દ છે ઝેલેન. બરાબર, જર્મન શબ્દ ઝેલેન ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે ઇન્ટેજર્સ, એટલા માટે એને સંકેતમાં Z કહેવાય અને ઝેલેનનું ગુજરાતી પણ એવું થાય કે સંખ્યાઓ. બરાબર, એટલા માટે જ એને સંકેતમાં શેના તરીકે દર્શાવવામાં આવે છે? Z તરીકે દર્શાવવામાં આવે છે. હવે આટલી સંખ્યા તો આપણે અભ્યાસ કરી લીધો, પણ માની લ્યો કે તમારી પાસે એક સફરજન હતું અને એનો તમારે અડધો ભાગ કરવો છે. બરોબર, તો આપણી પાસે એક સફરજન હતું ને એનો અડધો ભાગ કરીએ એટલે બે જણા પાસે કેટલું વધે? તો કે 1/2 ભાગ, 1/2 ભાગ. તો જ્યારે એક વસ્તુનું અડધું કરવાનો પ્રશ્ન આવ્યો એટલે ઉદ્ભવ થયો, શેનો ઉદ્ભવ થયો? તો કે ચોથા નંબરની સંખ્યા. શેનો ઉદ્ભવ થયો? ચોથા નંબરની સંખ્યા, જેને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. તો ચોથા નંબરની જે સંખ્યા છે સમય સંખ્યા, એમાં કેવી સંખ્યા આવે એનું એક સ્વરૂપ પણ છે. જો આ ત્રણેયમાં તો આપણે ઈઝીલી બધી સંખ્યા યાદ રાખી, પણ આની તો એક વ્યાખ્યા પણ બને છે કે જ્યાં અથવા તો જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં આવેલ હોય તથા p બરાબર 0 અને q નોટ બરાબર 0 હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ પણ લઈ 1/2, 3/4, 9/6 વગેરે 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 સંખ્યા. પણ આપણને કીધું છે કે q નોટ બરાબર 0. માની લ્યો હું તમને કેવું ઉદાહરણ આપું કે 5/0 છે એ સમય સંખ્યા છે? તો કે ના, આને સમય સંખ્યા ન કહેવાય, કારણ કે છેદમાં શૂન્ય છે એટલે અંશમાં શૂન્ય આવશે પણ છેદમાં શૂન્ય હોય તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવતી નથી. સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ એક મહત્વનું છે. તો એને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર. શું કહેવાય? રેશનલ નંબર. અને જેને સંકેતમાં શેના તરીકે દર્શાવાય ખબર છે? q તરીકે દર્શાવાય છે. એ q છે એ ક્વેશ્ચન પરથી ઉતરી આવ્યો છે. બરાબર, એક સ્પેલિંગ છે ક્વેશ્ચન, એના આધારે એક સંકેત એને આપવામાં આવ્યો છે રેશનલ નંબરને. કારણ કે આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે ક્વેશ્ચન આપણને મળતો હોય છે એટલે એના આધારે એને સંકેત શું આપવામાં આવ્યો છે? q આપવામાં આવ્યો છે. તો સંકેતમાં તેને શેના વડે દર્શાવાય છે? q વડે દર્શાવાય છે. 4 સંખ્યા જોઈ, હજી એક સંખ્યા છે. કઈ સંખ્યા છે ખબર છે? જેનો તમે ધોરણ 8 માં અભ્યાસ નથી કર્યો, આટલી સંખ્યાનો તો તમે ધોરણ 8 માં પણ અભ્યાસ કરી ગયા છો. હવે જે સંખ્યાનો ઉદ્ભવ થવાનો છે એ એક નવી જ સંખ્યા છે. બરોબર, પણ એને આપણે આ વિડીયોમાં નહીં આવતા વિડીયોમાં સમજવાનું છે.
આપણે જે પણ સંખ્યા વિશે અભ્યાસ કર્યો તેના આધારે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 શું કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય આપણે એને કારણ સહિત જણાવવાનું છે. બરાબર, જોઈએ પેલું વિધાન શું કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો શબ્દને સાંભળજો, દરેક પૂર્ણ સંખ્યા એટલે આ બરોબર 0 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. જો એ કે પ્રાકૃતિક સંખ્યા છે તો તમે જોવો જોઈએ પૂર્ણ સંખ્યા છે એ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. તમે જોશો તો ખ્યાલ આવશે કે ના. શું કામ? તો કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો તમને કીધું કે વિધાન સત્ય છે કે અસત્ય, પહેલા તો એ જણાવો. તો આ વિધાન કેવું છે? અસત્ય. તો અહીંયા લખવાનું વિધાન અસત્ય છે. અસત્ય છે તો એનું કારણ પણ આપો. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પણ તેનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં. રેડી? એનું કારણ પણ આપી દીધું આપણે. બીજો પ્રશ્ન, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. જો શું કીધું કે દરેક પૂર્ણાંક એટલે -4 -3 -2 -1 0 1 2 3 4 એ સમય સંખ્યા છે. પેલી દ્રષ્ટિએ જોવો ને એટલે તમે એમ જ કહો સાહેબ નથી. મને ખબર જ છે કે તમે એમ જ કહેવાના છો નથી, પણ હું એમ કહીશ કે આ વિધાન સત્ય છે. તો પહેલા તો હું લખી જ નાખીશ અહીંયા કે વિધાન સત્ય છે. શું કામ વિધાન સત્ય છે એને આપણે જોશું, કારણ કે આપણે કારણ તો કેવું છે ને, વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક એમને એમના છેદમાં એક સ્વરૂપે દર્શાવી શકાય છે. આપણે એનું વિધાન જો સમજાયું કારણ આપીને કે વિધાન સાચું છે. શું કામ સાચું છે? તો આ જે દરેક સંખ્યા છે -4 -3 -2 -1 0 1 2 3 4 આ દરેક સંખ્યાને જો તમે છેદમાં 1 કરી શકો, કાંઈ ન હોય એટલે એના છેદમાં 1 તો હોય જ. તો જોવો જોઈએ p ના છેદમાં q, p ના છેદમાં q, અને જ્યાં q નોટ બરાબર 0, જોવો જોઈએ અહીંયા ક્યાંય 0 છે, q બરાબર નહીં ને. તો આ વિધાનની જગ્યાએ અલગ પણ પૂછે. શું? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે એ સમય સંખ્યા છે? તો કે હા. પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે? તો કે હા. પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે? તો કે હા. આ દરેક સંખ્યા ત્રણે ત્રણ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ, આ ત્રણેય સંખ્યાને સમય સંખ્યા કહેવાય, કારણ કે દરેક સંખ્યાના છેદમાં કાંઈ નથી લખેલું એટલે કે 1 તો હોય જ. તો જેના છેદમાં 1 હોય p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા બને. તો જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ. હવે વિધાન નંબર 3 સમજીએ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. જો આ બેયમાં જરીક જ કોમન છે. જોવો જોઈએ શબ્દ બદલો, પૂર્ણાંકને પાછળ જવા દીધું, સમય સંખ્યાને આગળ જવા દીધું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે તો બે વિધાન બદલી જાય ને ત્યાં જ ખબર પડી જાય કે આ સાચું હતું તો આ કેવું હોય? ખોટું. તો પહેલા તો એ ખબર પડી ગઈ કે ભાઈ વિધાન અસત્ય છે. પણ શું કામ અસત્ય છે? વિધાન અસત્ય છે. આપણે કારણે કહેવાનું છે તો આપણને કારણ ત્યાંથી જ મળી જાય. કારણ કે જો સમય સંખ્યાને કોઈ દિવસ પૂર્ણાંક સંખ્યા ન કહેવાય. શું કામ? તો કે સમય સંખ્યા એવું જરૂરી છે કે એના છેદમાં 1 જ હોય. આપણે જોયું ઉદાહરણ તરીકે, જોવો જો 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 4, 9 ના છેદમાં 6, તો એના છેદમાં 1 સિવાયની પણ સંખ્યા આવે. તો જેના છેદમાં 1 સિવાયની કોઈ પણ સંખ્યા આવતી હોય એવી સંખ્યા પણ સમય સંખ્યામાં આવે છે. તો આપણે લખી શકીએ કે કારણ કે 1 ના છેદમાં 2 એ સમય સંખ્યા છે પણ તેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. રેડી?
હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં આપણને કીધું છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આ પણ તમે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 1 માં શીખી ગયા છો. ફરીથી આપણે એને યાદ કરવાનું છે, પણ થોડીક નવી પદ્ધતિથી. બરાબર, જોઈએ. સૌથી પહેલા તો તમારે બે ની વચ્ચે આવતી હોય એવી સમય સંખ્યા શોધવી છે. પણ એક હું પોઈન્ટ કહી દઉં કે તમને ખ્યાલ હોય તો આપણે એવું શીખાતા 8મા માં, અથવા તો તમે શીખા પણ હશો, કોઈ બીજાએ પણ શીખડાયું હોય કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય. એટલે તમારે જેટલી ગોતવી હોય એટલી મળે, પણ આપણે અત્યારે જેટલી ગોતવી છે એટલી આપણે ગોતી શકીએ છીએ. તો આપણે જોઈએ કેમ ગોતાય. બરાબર, સૌથી પહેલા તો આપણે જેટલી ગોતવી છે એટલી લખવાની. ધારો કે કેટલી સંખ્યા ગોતવી છે? 5. ધારો કે 5 સમય સંખ્યા શોધવી છે. તેથી જેટલી ગોતવી હોય એમાં એક ઉમેરી દો. 5 + 1 = 6 ને 1 અને 2 ના અંશ તથા છેદ બંને સાથે ગુણતા. બરાબર, પહેલા તો આપણી પાસે એક સંખ્યા હતી 1, બીજી સંખ્યા હતી 2. બરાબર, હવે એના છેદમાં કાંઈ નથી તો છેદમાં શું હોય? 1 હોય. બરાબર, આ સંખ્યાના અંશ અને છેદ બેયમાં આપણે 6 વડે ગુણાકાર કરવો છે. તો 2/1 એટલે ઉપર 6, નીચે પણ 6. 6 એકા 6/6, 2 6, 12/6. તમને બે સંખ્યા મળી, 6/6 અને 12/6. અહીંયા લખવાનું કે તેથી 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા બેની વચ્ચે, એટલે 6 પછીથી શરૂ કરવાનું, કારણ કે 6 લેવાના નથી. તો 6 પછી શું આવે? 7. 7/6, 8/6, 9/6. પછી જોવો જોઈએ 12 સુધી જવાનું છે, 12 લેવાના નથી. 10/6, 10/6 અને 11/6 છે. તેથી કરીને ફરીથી લખવાનું કે તેથી તમામ સમય સંખ્યાઓ, તેથી તમામ સમય સંખ્યાઓ, જો છેદ ઉડતા હોય એના ઉડાડવાના, આના નથી ઉડતા એટલે 7/6, 6 એમ. 8/4 છે તો ઉડે, 2 4 6, 2 3 6 તો 4/3. આનાય ઉડે, 3 તેરી 9, 3 2 6 તો 3/2. આનાય ઉડે 10/6 ના 5 2 10 અને 3 2 6 તો 5/3 અને 11/6 નો ઉડે એટલે એના એમને રાખવાના. અને 11/6 એ માંગેલ 5 સમય સંખ્યા છે. રેડી? આ જે દાખલો છે એ આપણે પાઠ્યપુસ્તકની રીત નંબર 2 મુજબ કરીએ છીએ. કેટલા મુજબ? 2. 1 નંબરની રીત છે એ પણ સહેલી છે, પણ એ થોડીક તમને અઘરી લાગે. એના કરતાં તમે આ રીતનો ઉપયોગ કરો તો એકદમ સહેલો દાખલો થઈ જાય. કોઈ પણ રકમ તમને જ્યારે આપે અને એની વચ્ચે જેટલી સમય સંખ્યા શોધવાની કીધી હોય એના કરતાં એક સંખ્યા વધારે લઈને છેદ અને અંશમાં એક સંખ્યા વડે ગુણાકાર કરી નાખો એટલે તમને એ બેયની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ મળી જાય. બરાબર, 1 અને 2 વચ્ચે આવતી અહીંયા સમય સંખ્યાઓ આપણને મળી હતી. પછી એના જેના છેદ ઉડતા હોય એના છેદ પણ ઉડાડવાના, કારણ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું જરૂરી છે. જો તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપો તો તમારો દાખલો ખોટો પડે. જો તમે અહીં સુધી જ ખાલી લખ્યું હોત ને તો તમારા દાખલામાં દાખલો 2 માર્કમાં કદાચ પૂછે તો તમને અડધો માર્ક્સ તો કપાઈ જ જવાની શક્યતા રહે. એટલે જેના છેદ ઉડતા હોય એના છેદ પણ આપણે ઉડાડી નાખવાના છે. બરાબર, આજે વિડીયોમાં જે કાંઈ પણ મેં શીખવાડ્યું છે એમાં જો તમને ક્યાંય પણ કાંઈ ન સમજાતું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો અથવા તો કમેન્ટ કરી શકો છો. આ વિડીયો તમે બીજા ધોરણ 9ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી કરીને તેને પણ આનો લાભ મળે. જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.